પ્રિય મિત્ર, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી તમારા પરિવાર સાથે ક્ષેમ કુશળ હશો. મારા હૃદયની તમારા માટે એ જ પ્રાર્થના હોય છે કે પ્રભુ તમને અને તમારા પરિવારજનોને સદા સર્વદા સંભાળી બચાવી રાખો. તમે ફરીથી મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરવા તમારો રેડિયો ચાલુ કર્યો છે, એ માટે હું તમારો આભાર માનું છું. તમને યાદ હશે મિત્ર કે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 5મી કલમ સુધી પહોંચીને અટકી ગયા હતા. આજે આપણે 6ઠ્ઠી કલમથી આગળ વધીને 36મી કલમ સુધી પહોંચવા માંગીએ છીએ. એટલે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને તમે 265 નંબરના પૃષ્ઠ ઉપર મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની હવે 6ઠ્ઠી કલમ જુઓ. નિકોદેમસની સાથ એ વાત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે 6ઠ્ઠી કલમમાં કે શારીરિક જન્મ શારીરિક મા બાપ દ્વારા થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે. હવે અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસ નામના આ ધર્માધિકારીને આત્મિક નવા જન્મની સમજણ આપે છે. શારીરિક જન્મ અને આત્મિક જન્મમાં તો બહુ મોટો તફાવત છે મિત્ર. કોઈ પણ વ્યક્તિ પછી ગમે તે હોય, માત્ર ધાર્મિક કુટુંબમાં, દેશમાં કે સમાજમાં જન્મવાથી આત્મિક નથી બની જતી. શારીરિક જન્મ અને આત્મિક જન્મને કોઈ જ સંબંધ નથી. યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 6ઠ્ઠી કલમ પ્રમાણે ઈશ્વર આપણો સ્વભાવ બદલવાની વાત કરે છે, આપણા શરીરને નહીં. આપણને ઈશ્વર નવો સ્વભાવ આપવા માંગે છે, કારણ કે આપણે સ્વભાવથી જ પાપી છીએ. આપણો જૂનો પાપી સ્વભાવ દૂર કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવો સ્વભાવ, નવો જન્મ આપણને આપવા માંગે છે. હવે હકીકત એ છે મિત્ર કે આપણે પોતે અથવા તો બીજા કોઈ પણ માણસની મદદથી પણ આપણો મૂળભૂત પાપી સ્વભાવ બદલી નથી શકતા. જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તેમની સમક્ષ આપણા પાપો, આપણો જૂનો સ્વભાવ કબૂલ કરતા નથી, એમની ક્ષમા માંગતા નથી, ત્યાં સુધી આપણું પરિવર્તન શક્ય છે જ નહીં. ઈશ્વરના વચનો શારીરિક માણસ વિશે ઘણું બધું કહે છે. હવે તમે જુઓ તો આપણા જૂના સ્વભાવને તો ઈશ્વર દૂર કરીને નવો સ્વભાવ આપે છે. જૂના સ્વભાવને નવો સ્વભાવ જ્યારે એનું આગમન થાય છે નવા સ્વભાવનું, ત્યારે જૂના સ્વભાવને સ્થાને નવો સ્વભાવ આવે છે અને જૂનો દૂર થઈ જાય છે. અને એટલા માટે નવા જન્મની જરૂરિયાત છે, કારણ કે તો જ મિત્ર, તો જ આપણને નવો સ્વભાવ મળે અને નવું જીવન મળે. હવે 7મી અને 8મી કલમ જુઓ. અહીં શું કહે છે? પરંતુ કહે છે કે તમારે બધાએ ઉપરથી જન્મ પામવો જોઈએ એમ હું કહું છું, તેથી આશ્ચર્ય પામશો નહીં. પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે, તેનો અવાજ તમે સાંભળી શકો છો, પરંતુ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એની તમને ખબર પડતી નથી. આત્માથી જન્મેલી પ્રત્યેક વ્યક્તિના સંબંધમાં પડે એવું જ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે મિત્ર, જે રીતે શારીરિક જન્મ માત પિતાના સંસર્ગ દ્વારા થાય છે, એ રીતે આત્મિક જન્મ ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા મનુષ્યનો થાય છે. માનવીનો આત્મિક જન્મ, નવો જન્મ થાય છે, એ સાંભળીને નવાઈ કે આશ્ચર્ય પામવાની આપણે જરૂર નથી, કારણ કે એ તો અતિ આવશ્યક અને અનિવાર્ય છે. પવન જ્યાં વાય છે ત્યાં જાય છે. આત્માથી જન્મેલી પ્રત્યેક વ્યક્તિના સંબંધમાં પડે એવું જ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ઈશ્વર પવિત્ર આત્માનું કાર્ય અનુભવી શકીએ છીએ આપણે, પણ એ જોઈ શકતા નથી, એને રોકી શકાતું પણ નથી, અને એની અસર આપણા જીવનોમાં ચોક્કસ રીતે જણાઈ આવે છે. મિત્ર, આજે પણ પવિત્ર આત્મા કાર્ય કરી રહ્યા છે, અને એટલા માટે જ મિત્ર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકો છો. પવિત્ર આત્માનું સેવા કાર્ય બહુ જ અદભુત છે, અનોખું છે. 9મી કલમ શું કહે છે? નિકોદેમસે પછી પૂછ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તને, પણ એ કેવી રીતે બને? હવે આ નિકોદેમસ બહુ જ સીધી સાદી સરળ ભાષામાં પ્રશ્ન પૂછે કે એ બને કેવી રીતે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને બહુ જ સરળ રીતે સમજાવી રહ્યા છે. આપણે એકબીજાની સમક્ષ મોરા પહેરીને એકબીજાને છેતરી શકીએ મિત્ર. આવું આજે ઘણું બધું બની રહ્યું છે. જ્યારે લોકો અમુક પ્રકારના લોકોની સાથે હોય છે ત્યારે એવું મોરું પહેરીને એમના જેવું વર્તે છે. જાત જાતના ને ભાત ભાતના મોરાઓથી એમનું જીવન વિવિધ પાત્રો ભજવવા માટે હંમેશા તૈયાર હોય છે. આ મોરા દ્વારા આપણે પોતાની અસલિયતને સંતાડીએ છીએ. આપણે જે છીએ એ ઢાંકી દઈએ છીએ, અને જે નથી એ પ્રગટ કરવાનું ડોળ કરીએ છીએ. પણ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ ત્યારે આપણે એ મોરાને દૂર કરવું જ પડે છે. ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકતા જ નથી. આપણે તો ત્યાં આપણે જેવા છીએ એવા જ વાસ્તવિક બનવું પડે છે. આપણે જેવા છો એવા જ આપણે ઈસુ ખ્રિસ્ત પાસે આવવું પડે છે. 10મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો, તમે તો ઇઝરાયેલના શિક્ષક છો. નિકોદેમસને કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 10મી કલમમાં કે તમે તો ઇઝરાયેલના શિક્ષક છો, અને છતાં તમને એટલી પણ સમજણ પડતી નથી. ઈસુ ખ્રિસ્ત બહુ જ સન્માનપૂર્વક નિકોદેમસને
એ હકીકત જણાવી રહ્યા છે કે એક ઇઝરાયેલના આગેવાન થઈને, શિક્ષક થઈને તમે આ હકીકતથી અજાણ છો, એ સાચું લાગતું નથી. શું સાચે તમે આ સત્ય જાણતા નથી નિકોદેમસ? 11 થી 13 કલમો હવે જુઓ. હું તમને સાચે જ કહું છું, અમે જે જાણીએ છીએ તે વિશે બોલીએ છીએ અને જે નજરે જોયું છે તે વિશે સાક્ષી પૂરી છે. છતાં તમારામાંનો કોઈ અમારી સાક્ષી સ્વીકારવા તૈયાર નથી. આ પૃથ્વી પરની વાતો હું તમને કહું છું તો પણ તમે મારું માનતા નથી. તો જો હું સ્વર્ગની વાતો કહું તો તમે કેવી રીતે માનશો? સ્વર્ગમાંથી ઉતરી આવેલા માનવ પુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ગયું નથી. ઈસુ ખ્રિસ્ત નિકોદેમસને કહે છે કે અમે અમારી સાક્ષી તમને જણાવી છે અને છતાં એ ઉપર કોઈએ પણ વિશ્વાસ મૂક્યો નથી. અને એ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સ્વર્ગમાંથી ઉતરી આવેલા માનવ પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમના સિવાય સ્વર્ગમાં કોઈ ગયું નથી. હવે માત્ર યોહાન અનુસાર શુભ સંદેશમાં જ મિત્ર આવી અદભુત બાબત પ્રગટ કરવામાં આવી છે. આ બાબત જાણતા યોહાન અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયની 28મી કલમ આપણને યાદ આવે છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ઈશ્વર પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે આ દુનિયા ત્યજીને ઈશ્વર પિતા પાસે પાછો જાઉં છું. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી નીચે ઉતરી આવ્યા છે મિત્ર, અને માત્ર ઈસુ ખ્રિસ્ત જ સ્વર્ગની વાતો કહી શકે, બીજું કોઈ નહીં. સ્વર્ગમાંથી આવનાર અને સ્વર્ગીય હકીકતને જણાવનાર ઈસુ ખ્રિસ્ત છે મિત્ર, એ સિવાય બીજું કોઈ નહીં, કારણ કે બીજું કોઈ સ્વર્ગમાંથી નથી આવ્યું. આજે પણ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યા વગર સ્વર્ગ આપણા માટે શક્ય નથી. યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 3 કલમ અને 5મી કલમ પ્રમાણે સ્વર્ગ નથી જોઈ શકાતું ઈસુ ખ્રિસ્ત વગર, કે નથી એમાં પ્રવેશ કરી શકાતો. 14મી અને 15મી કલમમાં લખ્યું છે, જે પ્રમાણે મોશે વેરાન પ્રદેશમાં થાંભલા પર પિત્તળના સાપને ઊંચો કર્યો હતો તે જ પ્રમાણે માનવ પુત્ર ઊંચો કરાવવો જ જોઈએ. જે કોઈ એમના પર વિશ્વાસ મૂકે તેને તેમનામાં સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય. ઈસુ ખ્રિસ્ત અહીંયા યહૂદી પ્રજાને એમનો ભૂતકાળ યાદ કરાવે છે. હવે આ પ્રસંગ બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં લેવીયના પુસ્તકના 21મા અધ્યાયની 4 થી 9 કલમમાં વર્ણવવામાં આવ્યો છે. યહૂદીઓના ઈશ્વર વિરુદ્ધના પાપને લીધે એમનો નાશ થતો હતો અને એ અટકાવવા માટે પિત્તળના સર્પને ઊંચો કરવામાં આવ્યો. જ્યારે વેરાન પ્રદેશમાં મોશેએ પિત્તળના સર્પને ઊંચો કર્યો ત્યારે એ સર્પની સામે જોઈને લોકો મરણથી બચી જતા હતા. પાપને લીધે ઈશ્વરનું ન્યાય શાસન ઈશ્વરે ઇઝરાયેલી લોકોની ઉપર લાદ્યું હતું. હવે જે રીતે મોશેએ સર્પને ઊંચો કર્યો એ જ પ્રમાણે મિત્ર માનવ પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરાવવા જ જોઈએ. એ સર્વતો માનવજાતના પાપને સૂચવે છે. હા, પાપનું પ્રતિનિધિત્વ કરે છે એ સર્પ. ક્રૂસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા માટે પાપરૂપ કરવામાં આવ્યા મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપ પોતાને શિરે લીધા. વાલા મિત્ર, ઈશ્વરે સમગ્ર માનવજાતના ઉદ્ધાર માટે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર ઊંચા કર્યા, જેથી ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકીને મનુષ્ય બચી જાય પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી અને પોતાના પાપોની શિક્ષામાંથી. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિકોદેમસને એક મહાન સત્ય જણાવે છે. હું માનું છું મિત્ર કે તમે યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 16મી કલમથી કદાચ પરિચિત હશો જ. બહુ ધ્યાનથી સાંભળો આ 16મી કલમ. ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી ઈસુ ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. અહીંયા 2 બાબતો પ્રત્યે આપણે ધ્યાન આપીએ મિત્ર. પ્રથમ બાબત એ છે કે આપણે નવો જન્મ પામવો જોઈએ, અને બીજી બાબત એ છે કે માણસનો દીકરો ઊંચો કરાવવો જોઈએ. આ બંને પરસ્પર જોડાયેલા છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરુત્થાનને એટલે કે મરણમાંથી સજીવન થવાની હકીકતને જાહેર કરે છે. ઈસુ ખ્રિસ્ત ઊંચા કરાવવા જ જોઈએ. ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર ઊંચા કરવામાં આવ્યા ત્યારે એમણે આપણા પાપોનો દંડ આપણા વતી ભરપાઈ કરી દીધો, અને એટલા માટે ઈશ્વરનો આત્મા આપણો નવો જન્મ કરી શકે છે મિત્ર. આપણો નવો જન્મ થવો જ જોઈએ, કારણ કે એ જ એક માર્ગ છે જે દ્વારા આપણે ઈશ્વરના બાળક બની શકીએ છીએ. ઈશ્વર આપણો સ્વીકાર કરે એ માટેનો એકમાત્ર માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ અને પવિત્ર આત્મા દ્વારા નવો જન્મ છે મિત્ર. 17મી અને 18મી કલમ જોશો. કારણ ઈશ્વરે દુનિયાનો ન્યાયાધીશ બનવાને નહીં પણ ઉદ્ધારક બનવાને પોતાના પુત્રને દુનિયામાં મોકલ્યો છે. પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂકતો નથી તે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ કે તેણે ઈશ્વરના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો નથી. 17મી કલમમાં જણાવ્યા પ્રમાણે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રથમ વખત આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે ન્યાયાધીશ તરીકે નહીં પણ મનુષ્યના ઉદ્ધારકર્તા તરીકે, અજોડ ઉદ્ધારક તરીકે આવ્યા. અજોડ ઉદ્ધારક તરીકે.
પણ બીજી વાર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયાધીશ તરીકે આવવાના છે ત્યારે એ ઉદ્ધારક નહીં હોય, ન્યાયાધીશ હશે. પરંતુ અત્યારે તો દુનિયાનો ન્યાય નહીં પણ દુનિયાના ઉદ્ધાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. અને એટલે જે કોઈ માણસ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકતો નથી એ પોતાના દુષ્કર્મો માટે, પોતાના પાપો માટે સજાપાત્ર ઠરી ચૂક્યો છે. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકતા નથી તો તમે સજાપાત્ર ઠરી ચૂક્યા છો, કારણ કે તમે ઈશ્વરના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યો નથી. આ અદ્ભુત નામ એ તો ઈસુ છે. એ નામનો અર્થ જ થાય છે ઉદ્ધારક, મુક્તિદાતા, તારનાર મનુષ્યને એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી. જે માણસ આ નામ ઉપર, ઈસુ ખ્રિસ્તના નામ ઉપર વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ સાર્વકાલિક જીવનમાં પ્રવેશ પામે છે. ઈસુ ખ્રિસ્ત ફરોશી નિકોદેમસને બહુ જ સ્પષ્ટ રીતે કહે છે કે મારું પ્રથમ આગમન ઉદ્ધારક તરીકેનું છે, પણ બીજું આગમન ન્યાયાધીશ તરીકેનું છે. હવે દુનિયા જે શબ્દ છે અહીંયા, એ શબ્દને મૂળ ભાષામાં સમગ્ર માનવજાત એ અર્થમાં વાપરવામાં આવ્યો છે. અર્થાત ઈસુ ખ્રિસ્ત સમગ્ર દુનિયાના પ્રત્યેક વ્યક્તિના ઉદ્ધાર માટે આ પૃથ્વી ઉપર આવ્યા. અને એ રીતે દુનિયાને સજાપાત્ર ઠરાવવા કે ન્યાય કરવા નહીં, પણ દુનિયાને તારવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે પ્રથમ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને હવે બીજી વાર ન્યાયાધીશ તરીકે આવશે. યાદ રાખો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોઈ સજા નથી. જે લોકો ઈસુ ખ્રિસ્તમાં નથી એ લોકો તો સજાપાત્ર ઠરી ચૂક્યા છે. ઘણા બધા લોકો આજે એવું માને છે કે દુનિયા કસોટીમાં છે અથવા એની ચકાસણી થઈ રહી છે. એવું નથી. આ દુનિયા નાશ તરફ આગળ વધી રહી છે અને હું અને તમે મિત્ર આવી દુનિયામાં જીવી રહ્યા છીએ. આપણે ખોવાયેલા છે. માનવજાત ઈશ્વરથી દૂર છે, ખોવાયેલી છે. અને એવી માનવજાતને માટે ઈશ્વરે ઉદ્ધારની, બચાવની યોજના કરી છે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવા દ્વારા. હવે માનવીના નિર્ણય ઉપર માનવીનો બચાવ, માનવીનો ઉદ્ધાર આધારિત છે. ઈસુ ખ્રિસ્તમાં જીવન છે અને બીજી બાજુ ઈસુ ખ્રિસ્તની બહાર મરણ છે, વિનાશ છે. જે લોકો નાશ તરફ આગળ વધી રહ્યા છે અને ખોવાયેલા છે ઈશ્વરથી દૂર દૂર, એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉગારવા માટે, બચાવવા માટે શક્તિમાન છે. શું તમે મિત્ર, તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો? આગળ મારી સાથે સાથે તમે 19 થી 21 કલમો જોશો. અહીં લખવામાં આવ્યું છે કે તેણે ઈશ્વરના એકના એક પુત્ર પર વિશ્વાસ મૂક્યો નથી. ન્યાય ચુકાદાનો આધાર આવો છે. પ્રકાશ દુનિયામાં આવ્યો છે, પરંતુ માણસોને પ્રકાશ કરતા અંધકાર વધારે ગમે છે, કારણ કે તેઓના કાર્યો ભૂંડા છે. જે કોઈ ભૂંડા કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવવા માંગતો નથી, કારણ કે એ પોતાના કાર્યો ખુલ્લા પડી જાય એવું ઈચ્છતો નથી. પરંતુ જે સત્ય પ્રમાણે આચરણ કરે છે તે પ્રકાશની નજીક આવે છે, જેથી તેના જે કાર્યો ઈશ્વરને આધીન રહીને કરાયા છે તે પ્રકાશ દ્વારા જાહેર થાય. અહીં જુઓ મિત્ર, દુનિયાના ન્યાય ચુકાદા વિશે જણાવવામાં આવ્યું છે. જે દિવસે દુનિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રુસ ઉપર ચડી દીધા, એ દિવસે દુનિયાએ એક નિર્ણય કર્યો. હવે એ નિર્ણય તો ઈશ્વર દ્વારા એ નિર્ણયનો ન્યાય થવો જ જોઈએ. દુનિયા દોષપાત્ર અથવા તો સજાપાત્ર એટલા માટે છે અને એનો ન્યાય એટલા માટે થાય છે કે જ્યારે એની પાસે પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યો ત્યારે એણે અંધકારનો સ્વીકાર કર્યો. હવે સ્વાભાવિક રીતે એને બહુ જ સમજીને, જાણી જોઈને દુનિયાએ પ્રકાશનો તિરસ્કાર, નકાર કર્યો અને એની જગ્યાએ અંધકારનો સ્વીકાર કર્યો. જે કોઈ ભૂંડા કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવવા માંગતો નથી, કારણ કે તે પોતાના કાર્યો ખુલ્લા પડી જાય એવું ઈચ્છતો નથી. પાપ અને ભૂંડાઈ મિત્ર અંધારામાં થાય છે. હવે જો કે જાહેરમાં થાય તો પણ વ્યક્તિ એવી રીતે પાપ કરે છે ને કે જાણે કોઈને કશી ખબર જ ના પડે અથવા એને કોઈ જોઈ જાય નહીં. પાપ કરનાર વ્યક્તિ પાપ કરતા પકડાય નહીં માટે બહુ જ યોજના પ્રમાણે હિસાબ ગણે છે. એણે પાપને, અંધકારને માણ્યું છે, એમાં એ રહેલું છે અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રકાશ છે અને એમની પાસે આવનાર વ્યક્તિ એ તો જાહેરમાં પોતાના પાપો કબૂલ કરીને એની માફી માંગવાની જ છે. બીજી બાજુ તમે જુઓ તો જે માણસને અંધકાર જ પ્રિય છે એ તો પ્રકાશ દુનિયામાં આવ્યો છે, પરંતુ એ તો પ્રકાશ કરતા અંધકારને વધારે ગમાડે છે. સ્વાભાવિક રીતે મિત્ર આપણને અંધકાર ગમે છે, પણ હવે પ્રકાશ આવી ગયો છે અને અંધકારમાં પડ્યા રહેવાથી અનંત વિનાશ નિશ્ચિત છે. ઈસુ ખ્રિસ્ત નવો સ્વભાવ, નવું જીવન આપણને આપવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપી પ્રકાશને તમારા જીવનમાં આવવા દો અને આપોઆપ પ્રકાશ તમારા જીવનમાં પથરાઈ જશે અને અંધકાર દૂર થઈ જશે.
પ્રકાશનો સ્વભાવ અંધકારને દૂર કરવાનો છે. ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયની 12મી કલમમાં બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે એની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહીં. આજે તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકીને પ્રકાશને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં આમંત્રણ આપી શકો છો અને તમે ત્યાર પછીથી અંધકારમાં ચાલશો નહીં. હવે સહજ રીતે ત્યારબાદ તમને અંધકારમાં રહેવાનું ગમશે જ નહીં, કારણ કે જે અજવાળાનો પ્રકાશનો અનુભવ કરે છે એને તો અંધકારમાં પછી ગૂંગળામણ થાય છે, બેચેની લાગે છે. પાપ અને ભૂંડાઈ પછી એને ગમતી નથી, કારણ કે હવે તો એને નવો સ્વભાવ મળ્યો છે અને એણે નવા જીવનનો અનુભવ કર્યો છે. ઈસુ ખ્રિસ્ત જગ પ્રકાશ છે. ઈસુ ખ્રિસ્ત સત્ય, માર્ગ અને જીવન છે. એમના દ્વારા મિત્ર તમે પ્રકાશ, સત્ય અને જીવન પ્રાપ્ત કરી શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફરોશી નિકોદેમસને સ્પષ્ટ રીતે આત્મિક જન્મ વિશે સમજાવી દે છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને નિકોદેમસ વચ્ચેની વાત પૂરી થાય છે. હવે તમે મારી સાથે સાથે મિત્ર 22-24 કલમો જુઓ. ઈસુ અને યોહાન પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 266 નંબરના પૃષ્ઠ ઉપર તમે જોશો તો ઈસુ અને યોહાનની શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 22-24 કલમમાં લખવામાં આવ્યું છે. પછી ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયા પ્રદેશમાં ગયા. તેમણે થોડો સમય તેઓની સાથે ગાળ્યો અને બાપ્તિસ્મા આપ્યા. યોહાન પણ સાલીમની નજીક એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો, કારણ કે ત્યાં પુષ્કળ પાણી હતું. લોકો એની પાસે આવતા અને તે તેમને બાપ્તિસ્મા આપતો. યોહાનને હજી સુધી જેલમાં પૂરવામાં આવ્યો નહોતો. હવે આ બાપ્તિસ્મા કરનાર યોહાન ઈશ્વરના રાજની વાત જાહેર કરતો હતો. પશ્ચાતાપ કરો, પસ્તાવો કરો અને તમારા પાપથી પાછા ફરો. ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. એ બહુ જ નિખાલસ જીવન જીવતો હતો આ બાપ્તિસ્મા કરનાર યોહાન, અને ગમે તેવી વ્યક્તિને એના પાપ વિશે મોં ઉપર કહી દેતો હતો. પરિણામે હેરોદની જે રખાત હતી એ એને જેલમાં પુરાવે છે અને પાછળથી એનું માથું ધડથી અલગ કરાવી દે છે. ઈશ્વરના પક્ષે, સત્યના પક્ષે ઉભા રહેવા માટે ગમે તેવા બલિદાન માટે તૈયાર રહેવું પડે છે મિત્ર. અંધકાર પ્રકાશને સહન કરી શકતો નથી અને એટલા માટે અંધકાર પ્રકાશને, સચ્ચાઈને મિટાવી દેવાની વ્યર્થ મહેનત કરે છે. બાપ્તિસ્મા કરનાર યોહાને કદી પણ સમાધાનકારી વલણ અપનાવ્યું નહોતું અને એણે માણસોને નહીં પણ માત્ર ઈશ્વરને પ્રસન્ન રાખ્યા. ઈશ્વરની પ્રસન્નતામાં જીવવા માટે તમારે પોતે ઘણું બધું વેઠવું પડે મિત્ર, કારણ કે સ્વાભાવિક રીતે જે અસત્ય હોય છે એ સત્યને દબાવવાનો પ્રયત્ન કરે. આગળ 25 અને 26 કલમો જોશો. યોહાનના કેટલાક શિષ્યોને એક યહૂદી સાથે ધાર્મિક શુદ્ધિકરણ સંબંધી ચર્ચા થઈ. તેથી તેઓ યોહાન પાસે જઈને કહે છે, ગુરુજી, યર્દન નદીને સામે પાર જે માણસ તમારી સાથે હતો અને જેના વિશે તમે સાક્ષી પૂરતા હતા, એ તમને યાદ છે? એ માણસ તો હવે બાપ્તિસ્મા આપે છે અને બધા તેની પાસે જાય છે. અહીંયા બહુ જ રસિક વિધાન કરવામાં આવ્યું છે. બાપ્તિસ્મી કરનાર યોહાનના શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જાણે કે અદેખાઈ ન રાખતા હોય એવું લાગે છે. એ લોકો યોહાનને એવું સૂચન કરે છે કે એણે ઈસુના નામનો ઉલ્લેખ કરવો નહીં. એ લોકો એવું એમને લાગે છે કે જો આ પ્રમાણે થાય તો એ શ્રેષ્ઠ ઠરે. હવે આ કહેવા પાછળનું કારણ એ હતું કે બધા જ લોકો ઈસુ ખ્રિસ્તની પાછળ જતા હતા અને એટલા માટે ઈસુ વિશે સાક્ષી આપવી નહીં એવી વાત યોહાનને કરે છે એના શિષ્યો. યોહાનના શિષ્યોને એવી બીક હતી કે યોહાન પોતાના શિષ્યોને પાછળ આવતા લોકોને ગુમાવી રહ્યો છે. એ માણસ એટલે કે ઈસુ તો હવે બાપ્તિસ્મા આપે છે ને બધા એની પાસે જાય છે. હવે જુઓ યોહાન શું કહે છે, 27-30 કલમ. યોહાને જવાબ આપ્યો, ઈશ્વરના આપ્યા સિવાય કોઈ વ્યક્તિ કંઈ પણ પામી શકતી નથી. હું મસી નથી, પરંતુ મને તેમની આગળ મોકલવામાં આવ્યો છે. એવું જે મેં કહેલું તેના સાક્ષી તમે જ છો. જેને માટે કન્યા છે તે વરરાજા ગણાય છે. વરરાજાનો મિત્ર તેની બાજુમાં ઊભો રહીને તેનું સાંભળે છે અને વરરાજાની વાણી સાંભળીને તેને આનંદ થાય છે. મારો આનંદ તે જ રીતે સંપૂર્ણ થયો છે. તેમનું મહત્વ વધતું જાય, તેમનું એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું. તેમનું મહત્વ વધતું જાય અને મારું મહત્વ ઘટતું જાય એ જરૂરી છે. કેટલા બધા સાફ અને સ્પષ્ટ શબ્દોમાં યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે અને પોતાના વિશે વાત કરે છે. યોહાન એ જૂના કરારનો છેલ્લો સંદેશવાહક હતો. એ ઈશ્વરની મંડળીમાં નહોતો. એ અહીંયા સ્પષ્ટ જણાવે છે કે જેને માટે કન્યા એટલે કે મંડળી છે
તે ઈસુ વરરાજા છે. હું તો વરરાજાનો મિત્ર છું. મંડળીનો એટલે કે કન્યાનો વરરાજા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને યોહાનનો વરરાજા એની બાજુએ ઉભો રહેનાર અણવર અથવા તો મિત્ર છે. આ યોહાન છે. હવે યોહાન બાપ્તિસ્મી જૂના કરારનો છેલ્લો સંદેશવાહક હતો, એ મેં તમને કહ્યું. એ નવા કરારમાં પ્રવેશ કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કેટલી બધી સ્પષ્ટ વાત કહે છે કે ઈસુ ખ્રિસ્ત મંડળીના સ્વામી છે. બાપ્તિસ્મા કરનાર યોહાને મસીહ વિશે, ઈસુ ખ્રિસ્ત વિશે કેવી અદ્ભુત જાહેરાત કરી. કે છે કે એમનું મહત્વ વધતું જાય અને મારું મહત્વ ઘટતું જાય એ જરૂરી છે. ઈસુ ખ્રિસ્તની સેવા કરનાર મહત્વાકાંક્ષી હોઈ શકે નહીં, એ તાત્પર્ય આમાંથી ફલિત થાય છે. મિત્ર, ઈસુ ખ્રિસ્તની સેવા કરનાર માણસ તો ઈસુ ખ્રિસ્તને સર્વ બાબતોમાં માન, મહિમા અને મહત્વ આપે છે. હવે તમે આગળ 31 થી 36 કલમો જુઓ મારી સાથે સાથે. સ્વર્ગથી ઉતરી આવનાર એ શીર્ષક નીચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે ઉપરથી ઉતરી આવે છે તે સર્વોપરી છે. જે પૃથ્વીમાંથી આવે છે તે પૃથ્વીનો છે અને પૃથ્વીની વાતો કહે છે. જે સ્વર્ગમાંથી આવે છે તે સર્વોપરી છે. તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તે સંબંધી તે સાક્ષી પૂરે છે, પરંતુ કોઈ તેની સાક્ષી માન્ય રાખતું નથી. જે કોઈ તેની સાક્ષી માન્ય રાખે છે તે ઈશ્વર સાચા છે એમ પુરવાર કરે છે. જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ કે ઈશ્વર તેને પોતાના આત્માનું દાન આપવામાં મર્યાદા રાખતા નથી. ઈશ્વર પિતા પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરે છે અને તેમણે બધું જ તેમના અધિકાર નીચે મૂક્યું છે. જે કોઈ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. જે કોઈ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થતો નથી એને જીવન મળતું નથી. એથી ઉલટું ઈશ્વરનો કોપ એના ઉપર કાયમ રહે છે. બાપ્તિસ્મા કરનાર યોહાન બહુ જ સ્પષ્ટ રીતે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનાથી વધારે છે અને તેમના વિશેની એ એક અદ્ભુત સાક્ષી પૂરી પાડે છે. એ કહે છે કે જે કોઈ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. ભલા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવાથી અત્યારે જ મિત્ર તમને નવું જીવન, શાશ્વત જીવન મળી શકે છે. ઈસુ ખ્રિસ્ત વિના સાર્વકાલિક જીવન નથી, શાશ્વત જીવન નથી. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થતો નથી તેને જીવન મળતું નથી. 36મી કલમનો ઉત્તરાર્ધ એ પ્રમાણે કહે છે. એથી ઉલટું ઈશ્વરનો કોપ એના ઉપર કાયમ રહે છે. વાલા મિત્ર, યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયના અભ્યાસ દ્વારા આપણે ઈશ્વરની ઉદ્ધાર અથવા તો તારણ કરવાની યોજના વિશે બહુ જ અદ્ભુત અને સ્પષ્ટ રીતે સમજી શક્યા છે. મનુષ્યનો એના દુષ્કર્મોના બંધનોમાંથી ઉદ્ધાર, મનુષ્યનો એને પાપોની શિક્ષામાંથી મુક્તિ. ઈશ્વરે કરેલી આ મુક્તિ યોજના વિશે આપણને હવે કોઈ શંકા રહેતી નથી. તમે મિત્ર ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકીને તમારા ઉદ્ધારને પ્રાપ્ત કરી લો. ઈશ્વરે તમારા ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દીધા, જેથી ઈસુ ખ્રિસ્ત ઉપર તમે વિશ્વાસ મૂકીને સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરી શકો છો. તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ શકો છો. તમારા પાપોની શિક્ષામાંથી તમારો ઉદ્ધાર થઈ શકે છે. તમે કેવો નિર્ણય કરો છો મિત્ર? ફરીથી તમને એ વચન વાંચી સંભળાવું છું. યોહાન અનુસાર શુભ સંદેશ 3 અધ્યાય 16મી કલમ. ઈશ્વરે દુનિયા ઉપર, અહીં દુનિયાની જગ્યામાં તમે તમારું નામ મૂકી શકો છો મિત્ર. ઈશ્વરે દુનિયા ઉપર તમારું નામ રમેશ હોય તો તમે એ રીતે મૂકી શકો કે ઈશ્વરે રમેશ પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી રમેશ જો ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકે તો એ સાર્વકાલિક મરણ ન પામે પાપના શિક્ષા રૂપે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. ચોક્કસ મિત્ર, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માંગો છો તો આ વચન તમારા જ માટે છે અને મારા હૃદયની તમારા માટે એ જ પ્રાર્થના છે કે આજે મિત્ર, આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી બચી જાઓ.